કર્મની ચિંતા કર્મની ચિંતા નો એ ગુડી આમ નો હોય આમ નો હોય આખો દી મોબાઈલમાં બસ આમ હોય આખો દિવસ આમ છે ને કઈક મોબાઈલ મુકાય ને ચોપડી હારી ભગવાનની વચાય તો કઈક બે વસ્તુ મગજમાં ઉતરશે. અમે તમારા જેવડા હતા ને ત્યાં કઈ મોબાઈલ ને એવું કઈ હતું નહીં. અમે ઘરનું બધું કામ કરીને દી કાઢતા હતા અમારા જમાનામાં. અમારા જમાનામાં તો કપડા ધોવાય છે ને નદીએ જવું પડતું. મોટા મોટા તગારા ઉપાડીને અમે નદીએ કપડા ધોવા જતા. અને તમારે તો અહીંયા મશીન માંથી ને ઘડી કપડા કાઢીને દોરીએ નાખવાના હોય તો ઈ કહેશે મમ્મી હું થાકી ગઈ. થાકી જ જાવ ને હવે ક્યાં તમારે કઈ ઉપાધિ છે? બાઈને લેવાય ન જવું પડે. ફોનમાં મંગાવત બધું ઘરે આવી જાય ને ઈ બધું પાછું ખાવું ફાસ્ટ ફૂડ. અમારા જમાનામાં તો ગુડી ઘી ગોળ ને તું જો રોટલા ને છાશ ને દહીં ને કેવું ચોખ્ખું મળતું. ખાવાની મજા આવે, પેટને સંતોષ થતો. અત્યારે તો તમે ખાઈ ખાઈને ગમે એટલું ખાઈ લે તોય ધરાય જ નહીં ને. અમારા જમાનામાં તો છે ને આવા કઈ ફિલ્ટરે નહોતા. પાણી પીવું હોય ને તો કુએ પાણી ભરવા જવાનું. ઈ ગામના પાદરે કુવો હોય. દોયડેથી ખેંચી ખેંચીને અમારા બાવળે રહી જતા. વળી પાછું બેડામાં પાણી ભરીને ઘરે આવવાનું ને તો કમરે રહી જતી. એમને મને કમરનો દુખાવો નથી થઈ ગયો. તમારે તો આ ખરું અત્યારે એક બટન દબાવો તો ઠંડુ પાણી આવે ને એક બટન દબાવો તો ગરમ પાણી આવે, એક બટન દબાવો તો સાદું પાણી આવે. અમારા જમાનામાં તો છે ને ગુડી એક ગામ થી બીજે ગામ જવું હોય ને તો બળદ ગાડામાં જતા. ત્યારે કઈ આવા વાહન ગાડીઓ હતી નહીં. અત્યારે તો તમને શેરી નાખે દૂધ લેવા મોકલી તો આમ ગાડીઓ લઈને ઉપડો સીધા. અને એમાંય ગુડી જમાનામાં અમારે લગ્ન થયા ને તાર પપ્પા આગળ એક જૂનું લ્યુના હતું. કેટલી વાર તો કીકુ મારે ને તો અહીંયા ઉપડતું. અને પાછું અત્યારે તમારી જેમ કઈ પાર્લર ના ખર્ચા નહોતા. વાળ કપાવા હોય ને તો મમ્મી છે ને દુકાને ન મોકલે. ઊંધો વાટકો રાખીને હાથે કાતર મારીને છાલિયા કરી દેતા. તોય આ અમે મોટા થઈ ગયા. અને અત્યારે તો તમારે ચાબા વેડા નથી ખૂટતા. પણ કોઈ રૂ હવે આ ભગવાન ગીતામાં કહે છે કોઈની લોપત નહીં કરવાની ને.